ડુંગળીનું વાવેતર કરવું છે ને, અરે ડુંગળી કરવાની જોઈએ ને તો કઈ વેરાયટી કરવી જોઈએ કે ભાઈ પૂજા હાઇબ્રિડ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વાળાની નવાબ નામની વેરાયટી. નવાબ શું કામ, એની ખાસિયતો શું છે? તો એની ખાસિયત એ છે કે આકર્ષક ચમકીલો ગુલાબી લાલ રંગનો દડો થાય છે, જે ટબા રેખો આપણે દડો થાય છે, બરોબર. બીજી કે આકર્ષક કલરમાં આવે છે અને એક હરખો બધામાં કલર આવે છે. ત્રીજા નંબરમાં કે ફેર રોપણી, એટલે કે બધા ધરોવાળીઓ નાખ્યું હોય અને ધરોવાળીઓ નાખીને પછી ટ્રાન્સપ્લાન્ટ કરી અને 80-85 દિવસે પાકી જાય. અને જો તમારે સીધું વાવેતર કરવું હોય તો પણ તમને કોઈ 100 થી 120 દિવસે આ વેરાયટી તૈયાર થઈ જાય. બીજા નંબરમાં બીજી વેરાયટી કરતાં સારી એવી સંગ્રહ કેપેસિટી છે, એટલે કે સ્ટોરેજેબલ છે, આને તમે સંગ્રહ કરી શકો છો. બીજું કે ડબલ પટ્ટીની આવે છે, બરોબર, અને એક હરખો કલર એમાં ઠેડ સુધી નીકળે છે, બરાબર, એ પણ ખાસિયત છે. અને સાથે રોગ જીવાતની સામે પણ સારી એવી સહનશીલ વેરાયટી છે. મતલબ કે ગરમીનું વાતાવરણ હોય, વળી બધું ઠંડીનું વાતાવરણ થઈ ગયું, વધારે પડતી ઝાકળ પડવા માંડ્યો હોય તો પણ આ વેરાયટી સહનશીલ કરી લે એવી વેરાયટી છે. બીજું બજાર ભાવ આનો સારો આવે છે, કારણ કે દડા એક હરખા મોટા થાય છે, 100 ગ્રામથી 120 ગ્રામના દડા થાય છે, બરાબર. એટલા માટે આપણે બજાર ભાવ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બંનેમાં આપણને સારું મળે છે. સારો એવો એક સમાન વ્યવસ્થિત મસ્તનો ઉગાવો આવે છે, બરાબર. એટલા માટે આપણે આ બિયારણની પસંદગી કરી શકીએ છીએ. બીજું 1 એકર એટલે કે 40 ગુઠા જગ્યાની માલિપા 3 કિલો લેખે તમે બિયારણ એને આપી શકો છો, વાવેતર કરી શકો છો. ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે હોય તોય થઈ રહે, અને ડાયરેક્ટ તમારે વાવવું હોય, બરાબર છે, વાવણીથી તો પણ તમે કરી શકો છો. અને એક હરખો દડો તમને કોઈ થાય, એક હરખો માલ થાય વ્યવસ્થિત, વજન સારું આવે, કલર કોમ્બિનેશન એવું જોરદાર હોય, એક હરખો કલર હોય તો માર્કેટમાં યાર્ડમાં મૂંચા ભેગું તમને કોઈ આવડો માલ ધડનારાનો વેચાઈ જાય. તો એના માટે તમારે કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ કે પૂજા હાઇબ્રિડ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વાળાની નવાબ નામની જે વેરાયટી છે એ તમે કરો અને તમને સારામાં સારા પરિણામો મળશે. આપણા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો. રજા આપશો. રામ રામ. જય જવાન, જય કિસાન.